હેલો દોસ્તો, ફરી એક મારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. અને આજે દોસ્તો આપણે ઘણા દિવસ પછી બ્લોગ વિડીયો બનાવીએ છીએ. તો બ્લોગ વિડીયોમાં સપોર્ટ કરજો, બરાબર ને? આપણી ચેનલમાં જેવો સપોર્ટ કરો એવો સપોર્ટ કરજો. તો આજે આપણે જઈ રહ્યા છીએ દોસ્તો, કાળી મંદિરની બાજુમાંથી નીકળ્યા હતા, તો પછી કે લાવો બ્લોગ વિડીયો બનાવી લઈએ. તો બ્લોગ વિડીયો કર્યું છે અત્યારે દોસ્તો, તો બતાવો દેખો આ છે કहाँ મહાત્મા મંદિરનો રોડ છે અહીંયાથી દોસ્તો. આપણો બ્લોગ વિડીયો કેવો લાગે તે કોમેન્ટ કરજો. જોઈ શકો છો દોસ્તો, આ મહાત્મા મંદિરનો ગેટ છે. અહીંયાથી સેક્ટર ઉદ્યોગ ભવન બી સામે દેખાય છે. આ છે દોસ્તો કચારનું ગાર્ડન. અહીંયાથી અને આપણો બ્લોગ વિડીયો ઘણા સમયથી મતલબ હું યુટ્યુબમાં બ્લોગ વિડીયો નાખતો નહોતો. એનું કારણ હતું, તમને હું આગળ બતાવીશ. તમે મારા બ્લોગ વિડીયોમાં બની રહેજો. જોઈ શકો છો દોસ્તો, આપણે આજે આવી ગયા છીએ મહાત્મા મંદિરના એક ગાર્ડનમાં, કચાર વાળા. તો જોઈ શકો છો એન્ટ્રી ગેટ છે અહીંયાથી. આપણો બ્લોગ વિડીયો કેવો લાગે તે કોમેન્ટ કરજો. જોઈ શકો છો દોસ્તો, આ છે આજે ગાર્ડનમાં સવારમાં આવી ગયા હતા, તો કે લાવો એક બ્લોગ વિડીયો બનાવી લઈએ. અને દોસ્તો આપણે તમે ખૂબ સપોર્ટ કરો તો એવો ખૂબ સપોર્ટ કરજો. આ બ્લોગ વિડીયો કેવો લાગે તે કોમેન્ટ કરજો અને જણાવજો. જોઈ શકો છો દોસ્તો, આ છે આપણો ગાર્ડન અહીંયાનું મહાત્મા મંદિરનું. ત્યાં પણ એક ગેટ છે અને અહીંયા પણ છે ગેટ. સોરી, આ છે દોસ્તો કચારનું ગાર્ડન જ છે, મતલબ આ મહાત્મા મંદિરના ગાર્ડનમાં જ આવે છે આ એરિયા પણ. આપણો બ્લોગ વિડીયો કેવો લાગે છે તે કોમેન્ટમાં કરજો. અને દોસ્તો તમે જેવો સપોર્ટ કરતા તેવો સપોર્ટ કરજો આપણા બ્લોગ વિડીયોમાં. હવે લોંગ વિડીયો જ નાખવાના છે, બરાબર? ત્યારે નાના નાના પક્ષી પણ અહીંયા આવી ગયા ગાર્ડનમાં. અહીંયા બેસવા માટેની બેઠક એવું બી એવું છે, સારું એવું. અહીંયા કેટલા લોકો આવીને બેસેલા છે તે કોમેન્ટ કરજો. છે બેઠક. તો દોસ્તો હું ઘણા ટાઈમથી 15-20 દિવસથી બ્લોગ વિડીયો યુટ્યુબમાં નાખતો નહોતો. એનું કારણ હું તમને કહું છું, તમે બ્લોગ વિડીયોમાં બની રહેજો આગળ. હા છે દોસ્તો, સામે વિધાનસભા દેખાય છે, બરાબર? અને એની સામે અહીંયા એવું ફુવારાનું કંઈક બનાવેલું છે, પાણી આવે એવું છે. સારું એવું તો જોઈ લેજો. અહીંયાથી દોસ્તો આપણો સારા એવા ફોટોશૂટ પણ કરી શકાય છે. તમને નજદીકથી બતાવું તો દેખાયું તો જોઈ લો દોસ્તો, આ છે અહીંયાનું આપણે નાનું કોઈ ફુવારાનું કોઈ સારું એવું બનાવેલું છે અહીંયાથી, બરાબર? તો આ તમે જોઈ શકો છો દોસ્તો અહીંયાથી આમ. અને હવે આપણા બ્લોગ વિડીયો પેલું લોંગ જ આવશે અને શોર્ટ વિડીયો પણ આવશે, એવું કંઈ નથી. પણ આપણે ક્રાઇટેરિયા કમ્પ્લીટ કરવા માટે બહુ ટાઈમ ઓછો પડે છે, તો આજથી આપણે લોંગ વિડીયો નાખવાના છીએ અને શોર્ટ વિડીયો પણ ટાઈમ મળશે એમ નાખી રહીશું. જોઈ શકો છો દોસ્તો તમે, બરાબર? અહીંયા લોકો દોસ્તો સવારે ફરવા પણ આવે છે અને યોગા કરવા પણ આવે છે. તમે લોકો જોઈ શકો છો દોસ્તો. અહીંયા દોસ્તો લોકો યોગા પણ કરે છે અને સામે ગાર્ડન જેવું બી છે, એ બી તમને હું બતાવી દઉં. બના રહેજો આપણા બ્લોગ વિડીયોમાં. સવારમાં કચાર ગાર્ડનનું વ્યૂ જ કંઈક અલગ છે.
ચલો દોસ્તો, તમને બતાવ્યું કે અહીંયા કોચાર ગાર્ડન ની અંદર લોકો યોગા કરવા પણ આવે છે અને કરવા આવે છે. અહીંયા દોસ્તો આંબો છે એક, બરાબર દોસ્તો. અહીંયા ગાર્ડન ની અંદર જો અહીંયા આંબા ઉપર કેરીઓ પણ આવી છે, જોઈ શકો છો. અહીંયા આંબા ઉપરથી કેરી પણ પડી છે. આ દોસ્તો એનો આંબો પણ છે ગાર્ડન નો. તો આપણા બ્લોગ વિડીયોમાં બન્યા રહો દોસ્તો, કોમેન્ટ કરો અને બ્લોગ વિડીયો પૂરું જોવાનું રાખો કે જેથી તમને પણ મજા આવે અને મને પણ બ્લોગ વિડીયો બનાવવાની મજા આવે. જેથી લાઈક કોમેન્ટ પણ બ્લોગમાં કરવાનું રાખો. સવારમાં 8 વાગ્યા છે, તે છતાં પણ ગરમી લાગે છે. આ જોઈ શકો છો દોસ્તો તમે, આ ગાર્ડન છે આપણો એનું. અને દોસ્તો હવેથી આપણો લોંગ વિડીયો નાખવાના છીએ, તો એમાં સપોર્ટ કરજો અને વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર જરૂર કરજો. અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આ છે ગાર્ડન, નાના બાળકોને રમવા માટેનું બધું બનાવેલું છે. અહીંયાથી તમે જોઈ શકો છો દોસ્તો, બરાબર. અહીંયા બેસવા માટે પણ સારું એવું મતલબ જગ્યાઓ છે અહીંયા. આ જોઈ શકો છો, બહુ મસ્ત નો મતલબ સારો એવો વ્યૂ છે, સારું એવું મતલબ વાતાવરણ પણ છે. તો આપણો બ્લોગ વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં જણાવજો. અને નવા જે પણ ફ્રેન્ડ્સ મારી વિડીયોમાં જોડાયા હોય તે લાઈક કોમેન્ટ ને શેર કરી દેજો. તો ચલો દોસ્તો, આપણે પાછા જઈએ છીએ બહાર. આગળ આપણે તમને બતાવીએ અને બ્લોગ વિડીયોમાં જોડાઈ રહેજો કે જેથી તમને કારણ ખબર પડે કે મારા બ્લોગ વિડીયો અને શોર્ટ વિડીયો હું 15-20 દિવસથી કેમ મારી ચેનલમાં અપલોડ નતો કરતો. બરાબર. તો જોઈ શકો છો દોસ્તો તમે, આજે આપણે ઘણા દિવસ પછી બ્લોગ વિડીયો નાખીએ છીએ. બસ હવે થોડો ખાલી વેટ કરો. હું રીઝન કહી દઉં કે હું લોંગ વિડીયો નહોતો નાખતો, એનું કારણ હતું વિડીયો યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં નહોતા આવતા, એનું બી કારણ હતું. અને હવે ડેલી યુટ્યુબમાં આવશે, જેવી રીતે ટાઈમ મળતો રહેશે એવી રીતે. અહીં આંબલીનું ઝાડ છે દોસ્તો, બહુ વ્યવસ્થિત છે, મસ્ત. આંબલી તો ઉપર આવી નથી, એક વેણ દેખાતી નથી, પણ સારું એવું ઝાડ છે અહીંયા. ઘણા ટાઈમથી બ્લોગ વિડીયો નાખવો તો મતલબ ટાઈમ બી મળતો નતો અને પ્લસ તું થોડી પ્રોબ્લેમમાં બી હતો. બરાબર દોસ્તો. ને તમે સવારે આવશો એટલે આવું મતલબ નાના નાના બધું જોવા મળી જ જશે તમને. તો દોસ્તો આપણે ગાર્ડન ની બહાર નીકળી ગયા છીએ. બરાબર, સામે આપણું બાઇક પાર્કિંગ કરેલું છે. હા દોસ્તો, રસ્તો અહીંયાથી જાય છે સચિવાલય તરફ, અને અહીંયાથી સીધા જાવ તો આવે મહાત્મા મંદિર. અહીંયા રીલ શૂટ કરવી હોય તો પણ તમે કરી શકો છો. અહીંયાની આપણે એક રીલ શૂટ કરેલી છે આજથી ઘણા સમય પહેલા. એ હું ટાઈમ મળશે તો યુટ્યુબમાં અપલોડ પણ કરીશ અને આપણા બ્લોગ વિડીયોમાં બને રહેજો. બરાબર દોસ્તો, તો આપણે હવે નીકળી ગયા છીએ, થોડું કામ છે એના માટે બહાર જવા માટે. તો આપણા બ્લોગ વિડીયોમાં બને રહેજો. હજુ બ્લોગ વિડીયો લોંગ બનાવવાનો જ છે. આ છે
મહાત્મા મંદિર ની અંદર આવેલું છે કંઈક આનું નામ સારું છે, આનું નામ મને આવડતું નથી. તમને કોઈને આવડતું હોય કોમેન્ટમાં જણાવજો. તો દોસ્તો આપણા બ્લોગ વિડીયોમાં બની રહેજો. હજુ તમને ઘણી બધી આવી વસ્તુઓ બતાવીશ, ઘણા બધા લોકેશન બતાવીશ, જેથી તમને પણ મજા આવશે બ્લોગ વિડીયોમાં. જોઈ શકો છો આ ગાર્ડન હમણાં મેં તમને અંદરથી બતાવ્યું હતું, અને બહારથી કંઈક વ્યૂ આવો આવે છે. અહીંથી ગાર્ડનમાં જવું હોય તો અહીંથી પણ જઈ શકાય છે. આ પણ એ એન્ટ્રી ગેટ છે. બરાબર, આ રસ્તે સચિવાલય તરફ જાય છે, મેં કહ્યું હતું ને. તો દોસ્તો બ્લોગ વિડીયોમાં લાઈક કરવાનું રાખો, કોમેન્ટ કરવાનું રાખો, મારો વિડીયો પૂરો વોચ કરવાનું રાખો, તો જેથી મને પણ બ્લોગ વિડીયો બનાવવાની વધારે મજા આવે. તમારો સપોર્ટની જરૂર છે દોસ્તો. આ દોસ્તો તે સેક્ટર 17 એ મહાનગરપાલિકા આવેલી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ઓફિસ છે અહીંયા, અને ફાયર બ્રિગેડ નું પણ છે. જોઈ શકો છો તમે દોસ્તો. અહીંયા જો કેરીઓ પણ સારી એવી મળે છે અહીંયા. બરાબર દોસ્તો, હજી તો આપણો બ્લોગ વિડીયો બહુ લોંગ નાખવાનો છે, તો 20 થી 25 મિનિટની આજુબાજુનો બ્લોગ વિડીયો નાખવાનો છે. તો દોસ્તો ફૂલ સપોર્ટ કરવાનો છે, અને આપણો બ્લોગ વિડીયો પૂરો વોચ કરજો, કે જેથી મને પણ મજા આવે લોંગ વિડીયો નાખવાની. મેટ્રો સ્ટેશન લોંગ 30 મિનિટનો. આ દોસ્તો આવી ગયું સચિવાલયનું મેટ્રો સ્ટેશન, જૂના સચિવાલય. દોસ્તો આપણો યુટ્યુબમાં મતલબ આપણે જેટલી ક્રાઇટેરિયા કમ્પ્લીટ કરવાનો હતો એમાંથી 2.5 મિલિયન આપણો ક્રાઇટેરિયા કમ્પ્લીટ થઈ ગયો હતો, પણ 15-20 દિવસ વિડીયો ના નાખવાથી મારે 1 મિલિયનની આસપાસ માઇનસ જતું હતું. 1.5 મિલિયનની આસપાસ માઇનસ જતું રહ્યું છે. તો દોસ્તો જેવો સપોર્ટ તમે કરો તેવો સપોર્ટ ચાલુ રાખજો, કે જેથી વિડીયો પણ નાખશો એવું કઈ છે નહીં. પાછળનો રસ્તો. અને દોસ્તો આપણો બ્લોગ વિડીયો કેવો લાગે છે તે કોમેન્ટમાં ખાસ જણાવજો, અને આપણી ચેનલ પર જે લોકો નવા આવ્યા હોય તે લાઈક, કોમેન્ટ અને શેર કરી દો આપણા બ્લોગ વિડીયોની. દોસ્તો નજારો કેટલો વ્યવસ્થિત મસ્ત લાગે છે. આ મેટ્રો સ્ટેશનનો બ્રિજ છે, જેના પર મેટ્રો ચાલે છે. તો બ્લોગ વિડીયોમાં બની જતો 30 મિનિટનો યા 20-25 મિનિટનો બ્લોગ બનાવવાનો છે. તો દોસ્તો તમે જોઈ શકો છો આ ચાલુ ભાઈ કે પણ બ્લોગ વિડીયો શૂટ કરવો પડે છે, કારણ કે વિડીયો બનાવવો બહુ મોટી વસ્તુ નથી, પણ એની પાછળની જે મહેનત છે બહુ મોટી વસ્તુ છે. આ છે દોસ્તો સર્કિટ હાઉસનું સર્કલ, અને અહીંયાથી ચિલોડા જવા માટે પણ રસ્તો છે. આ છે સર્કિટ હાઉસ, ये સર્કલ. બરાબર, આપણો બ્લોગ બરાબર વધારે નહીં, પણ 10 થી 15,000 લોકો વોચ કરેલા છે. તો આપણો જે બી ક્રાઇટેરિયા માઇનસ માં ગયો છે તે પ્લસમાં કન્વર્ટ થઈ જશે. તો દોસ્તો આપણો બ્લોગ વિડીયોમાં સપોર્ટ કરો, અને વિડીયો પૂરો વોચ કરવાનું રાખો, કે જેથી મારી ચેનલને પણ સારી એવું બેનિફિટ છે, અને મારે પણ સારી ચેનલમાં થઈ શકે.
દોસ્તો ચાલુ બાઈક જ મતલબ હું ચાલુ છું. આપણી પાસે કોઈ ટીમ છે નહીં. આપણે પાસે કરીએ છીએ. આપણી પાસે કોઈ એવી ટીમ એવું કઈ છે નહીં, કોઈ સારું ગ્રુપ પણ નથી. હું જાતે જ બ્લોગ વિડીયો એડિટ કરું છું અને જાતે જ બનાવું છું. તો દોસ્તો તમે આપણા બ્લોગ ને લાઈક કરવાનું રાખો, કોમેન્ટ કરવાનું રાખો અને શેર કરવાનું રાખો. આપણી ચેનલ પર નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રાખો, તો જેથી મને પણ મજા આવે બ્લોગ વિડીયો બનાવવાની. આ છે દોસ્તો અક્ષરધામનું પાછળનું રસ્તો. અહીંયાથી આગળ જાવ તો અક્ષરધામ ચાલુ થઈ જાય છે અહીંયાથી. અને અક્ષરધામમાં લોકો કેટલા આવેલા છે જોવા માટે, ગાંધીનગર અક્ષરધામ છે એ પણ જણાવજો. આપણી પાછળ જે તમને દિવાલ દેખાતી હશે તે અક્ષરધામની છે. આવી ગયું અક્ષરધામનું મતલબ મંદિર છે ત્યાં. આ છે અક્ષરધામનું મંદિર. અક્ષરધામનું મંદિર દેખાય છે. અને અક્ષરધામમાં કેટલા લોકો આવેલા છે તે કોમેન્ટ કરજો. જોઈ શકો છો દોસ્તો આ બોર્ડ. અહીંયાથી દોસ્તો સેક્ટર 30 ની સર્કલ આવે છે, વિમાન સર્કલ. અને સામે આ ટ્રાન્સફર એના બે હવે પાડી દીધી બરાબર. આ છે વિમાન સર્કલ. તો બ્લોગ વિડીયોમાં લાઈક કરવાનું રાખો, કોમેન્ટ કરવાનું રાખો, જેથી આપણો બ્લોગ વિડીયો પણ મજા આવે. અને આ સારો બ્લોગ વિડીયો કાઢી બનાવીશું. જોઈ શકો છો દોસ્તો તમે આ વિમાન સર્કલ આવી ગયું આપણે. આવી રહી જો પાણી ટાંકી. ટાંકી છે પાણીની છે શેની છે ખબર નથી, ટાંકી છે. આવી સર્કલ છે. બની રહેજો. દોસ્તો તમે જોઈ શકો છો અહીં આપણા વિમાન સર્કલ ની આગળ નીકળી ગયા છીએ. અને આ રસ્તો છે તે જાય છે એક આપણે ચિલોડા બાજુ અને એક જાય છે અહીંયાથી વિસાપુર અંદર જવું હોય તો પણ તમે જઈ શકો છો. દોસ્તો તો આજે આપણે આવ્યા છીએ સેક્ટર 30 ના સ્મશાને આવ્યા છીએ. આ છે આપણા મસાણી મેરડી માતાનું મંદિર. અહીંયાથી આપણે અંદર આવી શકાય છે, તમે જોઈ શકો છો દોસ્તો. તો ચલો હવે આપણે દોસ્તો અંદર જઈએ. અંદરથી કદાચ લોંગ વિડીયો લેવા દેશે તો લઈશું. આ છે આપણે સેક્ટર 30 નું મસાણ. દોસ્તો બને રહેજો બ્લોગ વિડીયોમાં. આ ગેટ છે સ્મશાનનો. આ દોસ્તો આપણે મસાનની અંદર આવી ગયા છીએ સેક્ટર 30 ના. બરાબર આપણો વિડીયો ના નાખવાનું રીઝન એક જ છે અને એક જ હતું કે આપણા નાના એક્સપાયર થઈ ગયા હતા. બરાબર એ વાતનું મતલબ બહુ દુઃખ હતું અને કોઈ મગજ પણ કામ નહોતું કરતું કે શેના પર વ્લોગ વિડીયો બનાવવો અને કઈ રીતે બનાવવો. એના કારણે હું નહોતો નાખતો, પણ હવેથી દોસ્તો ડેલી આવશે અપડેટ. આ છે દોસ્તો સેક્ટર 30 નું મસાણ. અને મારે શું દાદા એક્સપર્ટ થઈ ગયા તેના કારણે હું બ્લોગ વિડીયો નાખતો પણ નહોતો અને મારા મગજ પણ કામ નહોતું કરતું કે બ્લોગ વિડીયો શેના પર બનાવવો અને કઈ રીતે બનાવવો. જોઈ શકો છો દોસ્તો તમે. હવેથી ડેલી અપડેટ આવશે. અને આપણને થોડી દાદાની યાદ આવી ગઈ એટલે આપણે સ્મશાન આવી ગયા છીએ. કારણ કે અહીંયા એમનું વિધિ જે બી થતી હોય અમે અહીંયા કરી હતી. બરાબર એટલે દોસ્તો આપણે અહીંયા આવ્યા છીએ અત્યારે. દાદાની યાદ આવી જાય છે જ્યારે પણ ત્યારે દોસ્તો હું અહીંયા આંટો મારી દઉં છું એક વાર. કે દાદા ગયા પછી તો બધું ઘર પણ સૂનું પડી ગયું છે આખું. અને અહીંયા જ આપણે દાદાની બધી જે પણ
સતી વિધિ આવે અહીંયા કરી હતી પૂરી આ જગ્યાએ દોસ્તો. ચલો દોસ્તો, હવે આપણે જઈએ છીએ અહીંયા સ્મશાનથી બહાર ને હવે આપણે બીજી જગ્યાએ પણ થોડો કટ લઈશું. દોસ્તો, આ સ્મશાન કેટલા લોકોએ જોયેલું છે સેક્ટર 30નું તે જણાવજો, બરાબર. અને આપણો બ્લોગ વિડીયો પણ કેવો લાગે તે કોમેન્ટમાં જણાવજો, બરાબર. આ છે દોસ્તો શંકર ભગવાનની એક મૂર્તિ બનાવેલી છે, બરાબર, જોઈ શકો છો. બહુ દોસ્તો બહુ વ્યવસ્થિત અહીંનું સ્મશાન છે, જોઈ શકો છો આ દોસ્તો. હલો દોસ્તો, જય માતાજી. ફરી હવે આપણે અહીંયાથી આપણો બ્લોગ પૂરો કરીએ છીએ. આપણો બ્લોગ વિડીયો કેવો લાગે તે કોમેન્ટમાં જણાવજો, બરાબર. ને આપણા બ્લોગ વિડીયોને સપોર્ટ કરજો અને